જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। કચ્છીને મરે ઝુમણી કે જજી જજુ વધાયું, લખ લખ વધાયું। જય જગન્નાથ, જય જગન્નાથ। આજે આપણે ધન્યતાનું ધામ એટલે જગન્નાથપુરી વિશે જાણશું। તો જગન્નાથપુરીનો ઇતિહાસ જાણશું। અમદાવાદમાં આવેલ જગન્નાથ રથયાત્રા, જગન્નાથ મંદિરના ઇતિહાસ વિશે જાણશું। જય જગન્નાથ। ચાર ધામમાં એક એટલે ઓડિશાના પુરી શહેરના દરિયાકાંઠે સ્થિત જગન્નાથ ધામ। ભગવાન વિષ્ણુના રૂપ જગન્નાથનું પ્રાચીન અને ભવ્ય મંદિર પુરીની શાન છે। ઓડિશાવાસીઓના હૈયે જગન્નાથનું અચળ સ્થાન છે। રાજ્યના પાટનગર ભુવનેશ્વરથી પુરી 60 કિલોમીટર છે। જગન્નાથ આદિ સૂર્યનું મૂળ છે। જગન્નાથ બ્રહ્માંડમાં સ્વામી તો સૂર્ય ઉર્જાનો આધાર છે। મકર સંક્રાંતિએ ભગવાનને મકર 84 વેશમાં સજાવવામાં આવે છે। એમાં હોય 84 પ્રકારના આભૂષણો, ફૂલો, વિશેષ વસ્ત્રો, મકર ચૌલા સહિત ભોગ હોય, 84 પ્રકારના ભોગ હોય। આ દર્શન પુણ્ય સમૃદ્ધિ અપાવવા સાથે પાપ મુક્તિ પણ કરે છે। દર વર્ષે અષાઢી બીજના જગન્નાથ રથયાત્રા નીકળે છે। આ દરમિયાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથોમાં સવાર થઈને નગરયાત્રા કરે છે અને જગન્નાથ મંદિરથી ગુંડીચા મંદિરે પહોંચે છે। આ રથયાત્રાની 9 દિવસ સુધી ઉજવણી થાય છે। આ રથયાત્રા દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને આ પણ એક જાણવા જેવી વાત છે। જગન્નાથથી પૂજાનો પ્રારંભ સબારા એટલે દેતાપતિ વંશજોએ આદિવાસીઓ કરે છે। નીલમાધવ તરીકે તેઓ એમના ભગવાન હતા। રાજા ઇન્દ્રધુમને સપનામાં નિર્દેશ મળ્યા પછી જગન્નાથ ધામ સર્જાયું હતું અને સર્જન કર્યું હતું। રથયાત્રા પહેલા સ્નાન પૂર્ણિમાએ ભગવાનને 108 કળશના જળ વડે સ્નાન કરાવાય છે, તેથી તેઓને તાવ આવે છે। પછી અનાસરની પખવાડિક વિધિમાં દર્શન બંધ કરે અને ઉપચાર થાય છે। એ દિવસોમાં પટચિત્ર પર બનાવેલા ભગવાનના દર્શન મળે, ભગવાન સાજા માજા થાય છે અને પછી રથયાત્રા થાય છે। એમાં તેઓ જાય છે માસીના ઘેર ગુંડીચા મંદિર। મંદિરના શિખરે ધજા હવાથી વિપરીત ફરફરે છે। પૂજારી રોજ 214 ફૂટ ઊંચાઈએ વગર સીડીએ કે સુરક્ષા સાધન શિખરે ધજા બદલે છે। એક પણ દિવસ ધજા બદલાય નહીં તો મંદિર 18 વર્ષ બંધ રાખવું પડે। શિખરે 20 ફૂટ ઊંચું 1 ટન વજનનું સુદર્શન ચક્ર પણ આવેલું છે। વાસ્તુની ખૂબી એવી કે મંદિરની છાયા પડતી નથી, દરિયાના મોજાઓનો અવાજ પણ ક્યારેય સંભળાતો નથી। છેલ્લે 9 કલેવર વિધિ 2015માં થઈ હતી। ભગવાનની પ્રતિમા લીમડાના વૃક્ષના કાષ્ટની છે। 9 કલેવર વિધિમાં ભગવાનના હૃદય એટલે બ્રહ્મા પદાર્થને જૂની પ્રતિમાથી નવીમાં સ્થાનાંતરિત કરાય છે। સોમનાથની જેમ જગન્નાથ ધામને આક્રમણકારો 18 વખત લૂંટ્યું હતું। મંદિરે 22 પગથિયા છે, એક સીડી એમશિલા છે। દર્શન પછી એના પર પગ રાખવાથી પાપ નષ્ટ થાય છે એમ આપણે માન્યતા છે। યમરાજ પાસે જવા છતાં દંડ પણ થતો નથી, તો યમરાજ સીડીની એક વિશિષ્ટતા છે। હવે આપણે એક નજર અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરના રથયાત્રાના ઇતિહાસ ઉપર નાખીએ। અમદાવાદમાં જ્યાં જગન્નાથ મંદિર છે ત્યાં એક સમયે સાબરમતી નદી કિનારે જંગલ હતું। શહેરની હદ જમાલપુર દરવાજા સુધી હતી। પછીનો વિસ્તાર નિર્જન હતો। આવા શાંત અને એકાંત સ્થળોની શોધમાં ફરતા સંતો ત્યાં નિવાસ કરતા। એવા એક સંત હનુમાનદાસજી હતા। તેઓ હનુમાનના અનન્ય ભક્ત હતા। તેમણે આજના મંદિરના સ્થળે મારુતિની પ્રતિમા સ્થાપીને ઉપાસના શરૂ કરી હતી। એમના કાળમાં બનેલી ચમત્કારી ઘટનાઓથી લોકોનું સ્થળ પ્રત્યે આકર્ષણ વધ્યું। ધીમે ધીમે ત્યાં નાનકડું મંદિર આકાર પામ્યું। હનુમાનદાસજીના ઉત્તરાધિકારી સંત સારંગદાસજી તેઓ ભગવાન જગન્નાથના પરમ ઉપાસક। એક વખત તેઓ ઓડિશાના પુરી સ્થિત જગન્નાથ મંદિરે યાત્રા કરવા ગયા। ત્યાં તેમને સપનામાં જગન્નાથ મંદિરમાંથી જગન્નાથ ભગવાન દર્શન આપીને અમદાવાદ પાછા જઈ જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિષ્ઠા કરવા જણાવ્યું। સંતે અમદાવાદ આવી ત્રિમૂર્તિની સ્થાપના કરી।
એ સાથે મારુતિ મંદિરનું રૂપાંતર જગન્નાથ મંદિરમાં થયું. પછી ગૌશાળાનું નિર્માણ થયું અને ગૌસેવાની પરંપરાનો પ્રારંભ થયો. પછીના મહંતોમાં બાલમુકુદાસજી અને મહંત નરસિંહદાસજીનું નામ આદરથી લેવાય છે. બેઉએ મંદિરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સન 1957માં પ્રયાગમાં સિંહસ્થ કુંભ મેળામાં સાધુ સમાજે તેમને મહામંડલેશ્વરની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. નરસિંહદાસજીની સેવા પછી સેવાદાસજી મહંત રામહર્ષદાસજીએ ગાદી સંભાળી. હાલમાં મહામંડલેશ્વર મહંત રમેશ્વરદાસજી છે. તેમના માર્ગદર્શન હેઠળ મંદિરની ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. 1996 થી 2000 વચ્ચે મંદિર પરિસરનું પુનર્નિર્માણ થયું હતું. ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાને વિશેષ પ્રતિમા રત્નવેદી પર સ્થાપિત કરવામાં આવી હતી. ગર્ભગૃહ સામે ગરુડજીની પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી, જેની દ્રષ્ટિ ભગવાનના ચરણો તરફ છે. રત્નવેદી પર શ્રીદેવી અને ભૂદેવી પણ બિરાજે છે. ગરુડજી નજીક મહામંડલેશ્વર નરસિંહદાસજીની આરસપાની પ્રતિમા છે. પરિસરમાં મહંત ગાદી, અખંડ ધૂણી, ભજન પ્રવચન માટે સભાગૃહ, ગૌશાળા, રથખાનું, સંત નિવાસ, અપંગ આશ્રમ અને મહંતોની સમાધિઓ આવેલી છે. એક સમય જ્યાં હનુમાનજીનું મંદિર હતું ત્યાં આજે છે જગન્નાથ મંદિર. અમદાવાદની આગવી ઓળખ છે. લાખો ભક્તોનું એ આસ્થાનું કેન્દ્ર છે. રથયાત્રા અને ઓડિશાનું પુરી જગન્નાથ મંદિર એકમેક સાથે અતૂટપણે સંકળાયેલા છે. બિલકુલ એટલા પ્રગાઢપણે આ પાવન પ્રણાલી સાથે અમદાવાદનું જગન્નાથ મંદિર પણ સંકળાયેલું છે. શહેરના વિશાળ રસ્તાને રથયાત્રા આવરી લે છે. અષાઢી બીજે નીકળતી રથયાત્રાની શુભ શરૂઆત સ્વયં મુખ્ય પ્રધાન કરે છે. એ સમય થતી વિધિને પહિંદ વિધિ કહે છે. ભાવના એવી કે ભગવાનની નજરમાં રાજા અને રંક બેવ સમાન છે. પહિંદ વિધિ માટે સોનાની સાવરણીનો ઉપયોગ થાય છે. રથયાત્રા પૂર્વે જાણી લો શહેરના સૌથી પાવન વૈષ્ણવ તીર્થ સાથે સંકળાયેલી રોચક વાતો. જગન્નાથ મંદિર જૂના અમદાવાદમાં જમાલપુરમાં છે. એનો ઇતિહાસ 450 વર્ષ પુરાણો છે. મંદિર સાંકડી શેરીઓ વચ્ચે છે. આજે ભલે અમદાવાદનો પન્નો ક્યાંથી ક્યાં વિસ્તર્યો, પણ જગન્નાથ મંદિરનો મહિમા શહેર અને સમગ્ર ગુજરાતમાં અકબંધ છે. અમદાવાદની રથયાત્રા ગુજરાતમાં થતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં ગણાય છે. પુરી અને કોલકાતા સહિત વિશ્વની સૌથી મોટી જગન્નાથ રથયાત્રા તરીકે પ્રસિદ્ધ છે. એમાં સુશોભિત હાથી, અખાડાઓના પ્રદર્શન, ભજન મંડળીઓ અને વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ કરાવવામાં આવે છે. અમદાવાદનું મંદિર પુરીના મંદિરની પરંપરાનું પશ્ચિમ ભારતનું અગ્રેસર વારસદાર છે. આ વર્ષે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા છે. એને સાક્ષી થનારા એક ફરક જોઈ શકશે. એ એવો કે જગન્નાથ મંદિર સામે એક બગીચો બંધ હતો, એને વિશાળ અને સર્વસજ્જ પ્લાઝામાં પરિવર્તિત કરાયો છે. શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓથી સભર જગ્યા બની ગઈ છે. તો જય જગન્નાથ, હર હર મહાદેવ.